नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 4 શ્લોક ક્રમાંક 28। રાજોવાચ નિધનમ ઉપગતેષુ વૃષ્ણિભોજે નિધનમ ઉપગતેષુ વૃષ્ણિભોજે નિધનમ ઉપગતેષુ વૃષ્ણિભોજે स्वधीरथयुथपयुથપેષુ મુખ્ય स्वधीरथयुથપયુથપેષુ મુખ્ય स तु कथम अवशिष्ट उद्धवो यधरी स तु कथम अवशिष्ट उद्धवो यधरी रपि तत्यज आकृतिं त्रयधीश हरिरपि तत्यज आकृतिं त्रयधीश। एक माताजी प्रभुजी का गतेषु वृष्णीषु भोजे શ્લોક અનુવાદ આ પ્રમાણે છે।
રાજાએ પૂછ્યું કે ત્રિભુવનનાથ, શ્રી કૃષ્ણની લીલાઓ સમાપ્ત થઈ ગઈ અને વૃષ્ણિ તેમજ ભોજના વંશજો પણ અદૃશ્ય થયા, પછી સર્વશ્રેષ્ઠ સેનાપતિ કોણ રહ્યા અને ઉદ્ધવજી એકલા કેમ રહ્યા? ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हे दयालु रे, क्या कर रहा है? हरे कृष्ण। तो सर्वप्रथम आप समस्त श्रोतावृंदन चरणों में साष्टांग दंडवत प्रणाम। ભગવત કૃપાથી આપણે લોકો અહીંયા પ્રતિ મંગળવાર ભેગા મળીને સાક્ષાત ભગવાનનું જ જે સ્વરૂપ છે, ગ્રંથ શિરોમણી ભગવાન વેદવ્યાસજીના જીવનની અંતિમ કમાણી, જીવનનો અંતિમ ગ્રંથ એવા શ્રીમદ ભાગવતનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ। શ્લોક ક્રમાંક પ્રસંગ ચાલે છે ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ। બંને પરમ ભાગવત ભગવાનના પ્રેમી અને આવા મહાપુરુષોના મુખેથી નીકળતી ભગવત ચર્ચા સાંભળવાથી જ આપણા હૃદયમાં પણ ભગવાન પ્રત્યે ભાવ પ્રેમ પ્રગટ થાય છે। તો ઘણા સમયથી સંવાદ આપણો ચાલતો તો લગભગ વર્ષ ઉપરનો સમય થઈ ગયો અને હવે બંને વિખૂટા પડ્યા। 27 નંબરનો શ્લોક આની પહેલા જે તમે સાંભળ્યો, જેમાં શું ચર્ચા થઈ હતી? इति सह विदुरेण विश्वमूर्ते गुण कथया सुधया प्लावितो उरुताप। આવી રીતે વિદુરેણ સહ ઉદ્ધવજીનું નામ આપ્યું છે ઔપગવી, અર્થાત ઉપગવીના પુત્ર અર્થાત ઔપગવી, અને વિદુરજી બંને વિશ્વમૂર્તિ ભગવાન કૃષ્ણના ગુણ અને કથા સુધા અમૃતથી પ્લાવિત એમાં સ્નાન કરીને
બંને પોતાના વિરહને, પોતાના દુઃખને શાંત કર્યું. અને કહે છે કે ક્ષણમિવ પુલીને યમસ્વસુસ્તામ. યમુનાજી માટે સંબોધન શું આપ્યું? યમસ્વસુ, યમરાજજીની બહેન. યમુનાજીના તટ ઉપર, યમુનાજીના એ પુલિંગ પર નિશામ ક્ષણમ ઇવ સમુષિત. આખી રાત્રિ કૃષ્ણ કથામાં એક ક્ષણની સમાન વ્યતીત થઈ ગઈ. બંને યમુનાજીના તટ ઉપર મળ્યા છે અને પરસ્પર ભગવાન કૃષ્ણ વિશે ઉદ્ધવજીને પ્રશ્ન પૂછ્યા. વિદુરજીએ ઉદ્ધવજી એનો જવાબ આપ્યો અને કથામાં, કૃષ્ણ ચર્ચામાં આખી રાત્રિ કઈ રીતે વહી ગઈ? તો કહે છે ક્ષણમિવ, જાણે એક ક્ષણ ગઈ હોય એમ. સ્વાભાવિક છે કે ભાઈ જેને જેમાં રુચિ હોય, જેમાં મજા આવતી હોય, એ ચર્ચા ચાલતી હોય તો પછી સમય કેમ જાય ખબર ન પડે. આપણને લોકોને અનુભવ છે, કંઈક ભેગા થયા હોય, કોઈક સુરતથી આવ્યા હોય, કોઈક દેશમાંથી આવ્યા હોય, કોઈક મુંબઈથી આવ્યા હોય, પછી રાત્રે બેઠક જામે અને વાતું જામે તો પછી રાતના 1 વાગે, 2 વાગે, 3 વાગે. એમાંય શનિવારની રાત હોય અને સરખા ભેગા થયા હોય, પત્તો લઈને બેઠા હોય. જેમાં કહેવાનું કે જેને જેમાં રસ હોય એમાં કેટલો સમય વયો જાય. એ રાત્રે 9 વાગે બેઠા હોય તો સવારે 6 વાગે અંજવાળું થાય ત્યારે એ પત્તાવાળાને ખબર પડે કે હવે ઘડીક સૂઈએ. ઊંઘ ન આવતી હોય હજી, પણ જો 9 વાગે કથામાં બેસાડ્યા હોય તો 9:30 થાય ત્યાં આપણને ઊંઘ આવી ગઈ, કારણ કે આપણો વિષય નહીં. રુચિની વાત છે. જે મહાપુરુષોએ હરિકથાનો રસ લીધો છે, ભગવાનની ચર્ચા જેની માટે જીવન છે. ગીતામાં કૃષ્ણ કહે છે કે મચ્ચિત્તા મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. જેનું મન મારામાં લાગ્યું છે એવા ભક્તોની માટે તો મારી કથા જ એની માટે પરસ્પર ભેગા થઈને એક ચર્ચાનો વિષય હોય. તુષ્યંતી ચ રમંતી ચ, એને સંતોષ મારી કથામાં જ પ્રાપ્ત થાય અને આનંદ અને સુખનું સાધન પણ મારી કથા જ છે. પણ રૂપ ગોસ્વામી કહે છે કે સ્યાત કૃષ્ણ નામ ચરિતાદિ સીતોપ્ય વિદ્યા પિત્તોપ તપ્તસ્ય નરસનસ્ય રોચિકા. કૃષ્ણ નામ, કૃષ્ણ કથા તો મિશ્રી સમાન મીઠી છે, મધુર છે. પણ જેમ કોઈને કમળો થયો હોય એને શેરડીનો રસ આપવામાં આવે કે સાકર આપવામાં આવે તો એની મીઠી ન લાગે. ગળી સાકર પણ ગળી ન લાગે તો સાકરનો કોઈ દોષ નથી. શેરડીનો રસ ગળ્યો છે પણ જેને કમળો થયો છે એની રસ મીઠો નહીં લાગે. કેમ? રસનો વાંક નથી, પીવાવાળાને રોગ છે અને રોગના કારણે એ સાકરની કે એ રસની મીઠાશ એને આવતી નથી. એમ ભગવાનની કથા તો અમૃત સમાન સ્વાદિષ્ટ મધુર છે, પરંતુ આપણને લોકોને અવિદ્યારૂપી કમળો થયો છે અને એના કારણે આમાં આપણને સ્વાદ આવતો નથી. તો એની દવા શું, ઔષધિ શું? તો ઔષધિ પણ આ જ છે. કથા જ એની ઔષધિ છે કે આ કથાને સાંભળતા રહીશું તો ધીરે ધીરે આપણો અવિદ્યારૂપી રોગ છે એ નષ્ટ થતો જશે. અને જેમ જેમ રોગ મટતો જશે એમ કથામાં આપણને ભાવ, પ્રેમ, સ્વાદ, રસ પણ પ્રાપ્ત થતો જશે. પરંતુ કઈ રીતે સાંભળવી? તો 2 યોગ્યતાઓ રૂપ ગોસ્વામી મૂકે છે. એક, અનુદિન રોજ સાંભળવી, કારણ કે આ ઔષધિ છે, ભવ રોગની ઔષધિ છે. શરીર રોગની આપણે ઔષધિઓ દવા લઈએ તો દવા છે એ નિયમિત લેવાથી શરીરમાં રોગ મટાડે, પણ એ દવા આપણને યાદ આવે ત્યારે લઈએ, ક્યારેક લઈએ ને ક્યારેક ન લઈએ તો શરીરમાં અસર તો કરશે પણ જેવી કરવી પડે એવી અસર એની નહીં થાય.
રોગ મટાડવામાં એ દવાને બહુ લાંબો સમય વયો જાય છે જો નિયમિત ન લઈએ તો, પણ નિયમિત લેવામાં આવે તો જલ્દીથી રોગ મટાડશે. તો એમ આ કથા છે એની માટે કહે છે અનુદિનો. પહેલી શરત છે કે રોજ સાંભળવી પડશે, અને બીજું છે આદરપૂર્વક સાંભળવી પડશે. ઘણીવાર તમને દર વખતે કથામાં લગભગ સાવધાન કરું છું કે આપણી માટે બહુ મોટું સૌભાગ્ય છે કે અહીંયા કથામાં આવીને બેઠા છીએ. આખો દિવસના બધા થાક્યા પાક્યા હોય, માતા હોય તેમ, પ્રભુજી હોય તેમ, અને છતાં આવીને બેસીએ છીએ તો એ બહુ મોટું સૌભાગ્ય છે અને ઠાકોરજીની કૃપા છે. પણ આવું સૌભાગ્ય, આવો અવસર, આવી ભગવાનની કૃપા મળી છતાં સાવધાની ન રાખીએ તો પછી આપણે અવસર ચૂકી ગયા ગણાય. તો સાવધાની શું છે? સૌથી પહેલા સાવધાની તો એ છે કે જે ગ્રંથમાં ભગવાનની કથા છે, જે આપણે સાંભળીએ છીએ, ગ્રંથ પ્રત્યે આદર હોવો જોઈએ. એ ગ્રંથ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ હોવી જોઈએ. કવિરાજ ગોસ્વામી લખે ચૈતન્ય ચરિતામૃતમાં કે ભાગવતના તત્વને, ભાગવતના સ્વરૂપને કોણ સમજી શકશે? ભાગવતે ઈશ્વર બુદ્ધિ જાર, સે જાનહી તાર રસ તત્વ સાર. ભાગવતને સાક્ષાત ઈશ્વર માન છે, સાક્ષાત ભગવાન માન છે. ઈ એના રસને, એના તત્વને સમજી શકશે, એને હૃદયસ્થ કરી શકશે. ગીતા છે, ભાગવત છે, રામાયણ છે. આપણે ત્યાં મંદિરમાં જે વિગ્રહના રૂપમાં ભગવાન બિરાજમાન છે એનાથી પણ શ્રેષ્ઠ સ્વરૂપ ભગવાનનું આને કીધું છે, આ ભાગવતને. એ મૂર્તિના રૂપમાં ભગવાન પ્રગટ છે અને શબ્દના રૂપમાં ભગવાન પ્રગટ છે. વિશેષતા એ છે કે ભગવાન છે આપણી સાથે બોલશે નહીં, આપણને ક્યારેય કહેશે નહીં તમારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. પ્રસાદ આપશે આપણને, પણ આપણને કહેશે આ ભગવાન ભાગવતના રૂપમાં છે કે આપણે શું કરવું, શું ન કરવું, જીવનને કઈ રીતે ઉજ્જવળ બનાવવું, કઈ રીતે આત્મકલ્યાણનો માર્ગ આપણો પ્રશસ્ત થાય. આ આપણને ભાગવતના રૂપમાં ભગવાન છે એ કહે છે. અને એટલા માટે આદર હોવો જોઈએ કે ભાગવત છે તો ઘરે પણ પડ્યું હોય તો એવું નહીં કે આપણે ગમે ત્યાં મૂકી દીધું. જ્યાં આપણે સૂતા હોઈએ, જ્યાં આપણે બેસતા હોઈએ, ત્યાં લાદી ઉપર કે જમીન ઉપર આમ નામ મૂકી દીધું. અન્ય પુસ્તકો પડ્યા હોય, ન્યૂઝપેપર પડ્યું હોય, એ રીતે. મને એક યાદ આવે છે કે અમારે એક વડીલ છે કુટુંબમાં, તો નાનપણથી હું જોઉં છું કે એને બહુ આપણા લગભગ બધા શાસ્ત્રોને અનેક વખત વાંચ્યા છે. રામાયણ, ભાગવત, ભગવદ્ ગીતા બેઠા બેઠા વાંચતા જ હોય. પણ કઈ રીતે વાંચે અને પછી ઘરમાં કે ફળિયામાં કે શેરીમાં બેઠા હોય તો ખુરશી ઉપરથી આમ નીચે ન્યૂઝપેપર જેમ હેઠા વાંચીને મૂકી દે, પછી પાણી પીને ગ્લાસ એની ઉપર મૂકી. અને એટલા માટે વાંચતા વાંચતા ગઢા થયા, લગભગ 85-90 વર્ષની ઉંમર થઈ, પણ આજ સુધી ભક્તિનો એક છાંટો નહીં થયો. ક્યારે ભગવાનનું નામ લેવું નહીં, ક્યારે તીર્થમાં જવું નહીં, ક્યારે ધામમાં જવું નહીં, ક્યારે મંદિરે જવું નહીં, ક્યારે સત્સંગમાં જવું નહીં, કાંઈ નહીં. ગ્રંથ બહુ વાંચ્યા, શું કે પત્તા ફાડી નાખ્યા રામાયણના, ભાગવતના, ભગવદ્ ગીતાના, પણ ભગવાન પ્રત્યે એટલો વિશ્વાસ નહીં, ભગવાન પ્રત્યે એટલો ભાવ નહીં. કેમ? એટલું બધું અધ્યયન કરી ગયું ક્યાં? અનાદર. ન્યૂઝપેપર વાંચતા હોય એમ ગ્રંથ વાંચ્યા. એનો પ્રભાવ છે કે એટલું વાંચવા છતાં જીવનમાં કાંઈ ઉતર્યું નહીં. અને પાસે બેસીને તો આપણને ઉપદેશે એમ કે આ બધું વાંચવાનું હોય, આવું બધું તમે કરવા બેસો તો આ દુનિયા તમને જીવવા નહીં દે. લો, એટલા માટે ગ્રંથ પ્રત્યે સૌથી પહેલો આદર છે. ગ્રંથ પ્રત્યે આપણો આદર હોવો જોઈએ. ક્યારેય નીચે ન, આપણીથી ભૂમિ ઉપર ન મુકાય જાય. બને ત્યાંથી સંભવ હોય તો સારો રૂમાલ અથવા તો એવું એનું શું કે કવર જેવું બનાવીને એમાં જ રાખવો જોઈએ.
ઠાકોરજીનું સ્વરૂપ છે તો પીળું વસ્ત્ર અથવા નીલ વસ્ત્રની અંદર પેક કરીને કોઈ પણ રીતે કહેવાનું કે આદર ગ્રંથ પ્રત્યે હોવો જોઈએ, પૂજ્ય બુદ્ધિ હોવી જોઈએ. અને સાંભળીએ તો પણ એકાગ્રતાથી, ધ્યાનથી, જેટલું સંભવ હોય એટલી સાવધાનીપૂર્વક આપણે સાંભળવાનો પ્રયાસ કરવો. આ બધી આમાં આદર છે ગ્રંથ પ્રત્યે, ભગવાનની કથા પ્રત્યે. સાંભળીએ છીએ, ભાગવતમાં અનેક વખત કીધું છે, પ્રવિષ્ટ કર્ણ રંધ્રેન સ્વાનમ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ. કથાના શબ્દના રૂપમાં સાક્ષાત ભગવાન જ કાનની અંદર પ્રવિષ્ટ થઈને જીવના હૃદયમાં બિરાજમાન થાય છે. કથા શું છે? આ કોઈ સાધારણ શબ્દો નથી. આ ભાગવતના શબ્દના રૂપમાં ભગવાન કૃષ્ણ જ છે, જે કાનના રસ્તેથી આપણા હૃદયમાં પ્રવિષ્ટ થાય છે. પ્રભુપાદ મહારાજ વિદેશમાં ગયા તો એ લોકોની સ્થિતિ જોઈને વિચાર કરે છે, આ લોકોને હું કઈ રીતે ભાગવત સમજાવીશ, જેનામાં ધર્મની વાત જવા દે, મનુષ્યતા નથી, પશુ જેવું જીવન છે, રાત દિવસ નશામાં પડ્યા રે, વ્યભિચાર ને આ બધાને આને હું શું ભાગવતનો ઉપદેશ આપીશ. પણ પ્રભુપાદજી પછી ત્યાં ભાગવતનો એક શ્લોક પ્રારંભમાં જે આવે છે, શું છે? શૃણોતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હદયંતસ્તય ભદ્રાણી વિદ્યુનોતી. ભાગવતના એ શ્લોકથી પોતાના મનને બળ આપે છે. શૃણોતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હદયંતસ્તય ભદ્રાણી વિદ્યુનોતી. કોઈ ભગવાનની કથા સાંભળે છે તો કથાના શબ્દના માધ્યમથી ભગવાન કૃષ્ણ જીવના હૃદયમાં પ્રવિષ્ટ થઈને અને એના હૃદયની ધુનોતીને વિધુનોતી પૂર્ણ રૂપથી સફાઈ કરે છે અને હૃદયને પવિત્ર અને શુદ્ધ કરી નાખે છે. પ્રભુપાદજી વિચાર કરે છે કે મારામાં એટલી યોગ્યતા નથી, કે એટલી શક્તિ નથી કે આ જીવોને હું પવિત્ર કરી શકું, પરંતુ કૃષ્ણ કથામાં એવું સામર્થ્ય છે, એવી શક્તિ છે કે એ આ લોકોના હૃદયને કાનના રસ્તેથી હૃદયમાં જાય છે તો હૃદયને પવિત્ર અને શુદ્ધ કરશે, એને યોગ્ય બનાવશે. એટલા માટે મારું કાર્ય છે આને કથા સંભળાવી. એને પવિત્ર કરવા એ કૃષ્ણનું કાર્ય છે, એને શુદ્ધ કરવા એ કૃષ્ણ કરશે, મારું કાર્ય છે કથા સંભળાવી. આ વાત ઉપર, આ શ્લોક ઉપર પોતાના મનને બળ આપીને એ લોકોને કથા સંભળાવી અને કથાએ પોતાનો પ્રભાવ પણ દેખાય. તો એ કથામાં રસને કારણે બંને આખી રાત્રિ ક્ષણભર સમાન વીતી ગઈ. અનેક કથાઓ જેવી રીતે આપણે રામાયણમાં સાંભળીએ, નિષાદરાજ ગુહ અને લક્ષ્મણજી, સીતારામજી સૂતેલા છે અને બંને બેઠા છે, ત્યાં પણ ચર્ચા છે કે ગુહ અને લક્ષ્મણજી વચ્ચે ચર્ચા ચાલી. લક્ષ્મણજી રામજીના તત્વ વિશે, સ્વરૂપ વિશે ગુહને સમજાવે અને એ રામકથામાં આખી રાત્રિ એ બંનેને ક્ષણભર સમાન વીતી ગઈ. ઉદ્ધવજી મહારાજ ભગવાન કૃષ્ણનો સંદેશ લઈને વ્રજમાં ગયા. ત્યાં પણ વર્ણન છે કે નંદ બાબા અને ઉદ્ધવજી વિશે કૃષ્ણ કથા ચાલતી હતી. તો એ ચર્ચામાં ત્યાં પણ ઉદ્ધવજી અને નંદ બાબાની રાત્રિ ક્ષણભરમાં વહી ગઈ. કારણ કે જેણે એ રસ લીધો છે એની માટે તો એ કથા જ એનું જીવન છે. તો આવી રીતે બંને વચ્ચે આખી રાત ભગવાન કૃષ્ણ વિશે ચર્ચા થઈ અને રાત્રિ ક્ષણભર સમાન વીતી ગઈ અને ત્યાંથી બંને છૂટા પડીને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા અને વિદુરજી મહારાજ યમુનાજીના તટે ચાલતા હરિદ્વાર મૈત્રી ઋષિ પાસે જશે. એ કથા આગળ આવશે. પરંતુ અહીંયા પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે સુખદેવજીને કે ઋષિઓના શાપથી વૃષ્ણિ વંશ, ભોજ વંશ, યદુવંશના મોટા મોટા યુદ્ધપતિઓ અર્થાત એકથી મોટા એક યોદ્ધાઓ જે હતા એ બધા પણ સમાપ્ત થઈ ગયા.
ત્યાં સુધી કે ત્રયધીશ ત્રિલોકના અધિપતિ ભગવાન કૃષ્ણ પણ એ ઋષિઓના શાપને નિમિત્ત બનાવીને આ સંસારમાંથી ચાલ્યા ગયા. તો પછી ઉદ્ધવજી સતુ કથમ અવશિષ્ટ ઉદ્ધવજી શાપમાંથી કઈ રીતે મુક્ત થઈ ગયા? પરીક્ષિતજીનો પ્રશ્ન છે કે ઋષિઓના શાપથી સંપૂર્ણ યદુવંશ, યાદવો કેટલા હતા? 56 કરોડ. સંપૂર્ણ યદુવંશ સમાપ્ત થઈ ગયો, તો ઉદ્ધવજી કઈ રીતે બચી ગયા? ત્યાં સુધી કે ભગવાન કૃષ્ણ અને બલરામ પણ આ ધરાધામ પરથી સીધાવી ગયા, તો પછી ઉદ્ધવજી કઈ રીતે બચી ગયા? તો 2 જણા સંપૂર્ણ યદુવંશને શાપ લાગ્યો, એમાં 2 લોકો બચ્યા હતા. એક તો ઉદ્ધવજી, જેનું અહીંયા વર્ણન ચાલે છે. અને ઉદ્ધવજી શું કામ બચ્યા? તો એનો જવાબ આગળ આની પછીના શ્લોકોમાં સુખદેવજી આપશે કે ભગવાને વિચાર કર્યો કે મારા ગયા પછી મારું જે જ્ઞાન છે એને આ પૃથ્વી પર ટકાવવા વાળો ઉદ્ધવ સિવાય કોઈ નથી. ઉદ્ધવ મારાથી જ્ઞાનમાં અણુ માત્ર પણ કમ નથી, અને એટલા માટે મારા અહીંયાથી ગયા પછી મારા જ્ઞાનનો પ્રચાર માત્ર ઉદ્ધવ જ કરી શકશે. અને એટલા માટે ભગવાને ઉદ્ધવજીને એ શ્રાપથી મુક્ત કરી દીધા. પોતે મુક્ત ન થયા, કારણ કે પોતે તો સ્વેચ્છાએ જ શાપને સ્વીકાર કર્યો. તો સ્પષ્ટ એકાદશ સ્કંદમાં સુખદેવજી વર્ણન કરે કે મુનય નિસૃષ્ટા પિંડારકમ, ભગવાને જે ઋષિઓને પ્રેરિત કરીને પિંડારક ક્ષેત્રમાં મોકલ્યા, અને ત્યાં યાદવ કુમારો ગયા, અને ભગવાનની પ્રેરણાથી જ એ ઋષિઓએ યદુવંશને શાપ આપ્યો. અનવસ્થા પણ ભાગવતની શરૂઆત જ થઈ. જન્માન દસ્ય યતોન્વયદ ઇતરતશ્ચાર્થેષુ ભિજ્ઞ સ્વરાટ. ભગવાન પરમ સ્વતંત્ર છે. સ્વતંત્ર એને કહેવાય કે જે કોઈને આધીન ન હોય, કોઈ શ્રાપ કે કોઈ વરદાન, કોઈ ગુણ કે કોઈ દોષ જેને સ્પર્શ ન કરી શકે. આપણે પોતાની માટે કહી નહીં કે અમે સ્વતંત્ર છીએ. આપણે પરતંત્ર છીએ, આધીન છીએ, પ્રકૃતિને આધીન છે, કર્મથી બંધાણેલા છીએ, આપણા સ્વભાવથી બંધાણેલા છીએ, આપણી વાસનાઓથી બંધાણેલા છીએ. આ શરીર કે જેની દિવસ રાત આપણે સેવા કરીએ જ, પણ આ શરીરમાં પણ એક વસ્તુ આપણી નહીં ચાલે. ભૂખ લાગશે તો આપણને રોકી નહીં શકીએ. ઊંઘ ચડશે, કથામાં સારામાં સારો પ્રસંગ ચાલે છે અને દેખાય છે આપણે ઊંઘે છે, આજુબાજુવાળા શું વિચાર કરશે બધું જાણીએ છીએ, પણ છતાં આપણા વશમાં નથી. આંખ બંધ થઈ જ જાય છે. નહીં ભૂખના વેગને આપણે રોકી શકીએ, નહીં કામ ક્રોધના વેગને રોકી શકીએ. શરીરમાં પણ આપણી એક વસ્તુ ચાલતી નથી. શરીરમાં પણ આપણે પૂર્ણ રીતે પરાધીન છીએ, એમાં પણ સ્વતંત્ર નથી. ભક્તિ સિદ્ધાંત મહારાજે સૌથી પહેલા પ્રભુપાદજીને આ જ વાત કરી હતી કે પહેલા તું તો સ્વતંત્ર થા, પછી દેશને સ્વતંત્ર કરાવજો. પરંતુ ભગવાન પરમ સ્વતંત્ર છે. એને કોઈનો શાપ કે વરદાન સ્પર્શ ન કરી શકે, એને કર્મ બંધન સ્પર્શ ન કરી શકે, એને ગુણ દોષ સ્પર્શ ન કરી શકે. એવી કથા પણ આવે છે પુરાણોમાં, મેં તમને સંભળાવેલી પણ છે. ભૃગુ ઋષિએ શાપ આપ્યો ભગવાન વિષ્ણુને. તો ભગવાન કહે છે શાપ, તમારો શાપ ઋષિ હું નહીં સ્વીકાર કરું. પછી તો ભૃગુ ઋષિને એમ થયું મારું વચન અસત્ય થઈ જાય તો મારું ઋષિત્વ નષ્ટ થઈ જાય. તો એણે હજારો વર્ષ સુધી તપસ્યા કરી. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા તો ભૃગુ ઋષિને વરદાન માગવાનું કીધું તો કહે છે આપ અમારે શ્રાપ को स्वीकार कर लीजिए. મહાભારતમાં કથા આવે છે કુતંક ઋષિ મહાભારત યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજને હસ્તિનાપુરના સિંહાસન પર બિરાજમાન કરીને 3 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા ભગવાને, અને પછી દ્વારકા જવા માટે નીકળ્યા છે. તો રસ્તામાં રાજસ્થાનના રણ પ્રદેશમાંથી નીકળ્યા, ત્યાં રણની રેતીની અંદર બેસીને
એક ઋષિ તપસ્યા કરતા હતા, ઉત્તંક ઋષિ. સમાધિમાં જોઈ લીધું ભગવાન આવ્યા છે, તો ઊભા થઈને દર્શન કરવા માટે આવ્યા. પણ ભગવાન સાથે ચર્ચા કરતા કરતા એના મનમાં એક ક્રોધ જાગ્યો અને કહે છે કે હે કૃષ્ણ, તમે જગદીશ્વર છો, તમારા હાથમાં સંપૂર્ણ સૃષ્ટિ છે, તમે ધારો તો યુદ્ધને રોકી શકે, છતાં તમે યુદ્ધ રોક્યું નહીં. અને આ યુદ્ધમાં એટલો મોટો સંહાર થયો અને આ બધું જેટલી યુદ્ધમાં હત્યાઓ થઈ છે, આ બધાના જવાબદાર તમે છો અને એટલા માટે હું તમને શ્રાપ આપીશ. પહેલા કહે છે કે તમે જગદીશ્વર છો, હું જાણું છું, પણ છતાં શ્રાપ આપવા તૈયાર થઈ ગયા. ભગવાન કહે છે કે મુનિ, તમે ક્રોધમાં છો અને ભાન ભૂલી ગયા છો. તમે મારા સ્વરૂપને જાણો છો કે મારી ઈચ્છા વગર કોઈનો શ્રાપ કે કોઈનું વરદાન મને સ્પર્શ નહીં કરી શકે. તમે શ્રાપ આપશો તો તમારો શ્રાપ તો મને સ્પર્શ નહીં કરે, પણ તમારી વર્ષોની કરેલી તપસ્યા વ્યર્થ થઈ જાય છે. એટલા માટે વિચારી લો પહેલા. અને પછી ભગવાનને એને તત્વનું જ્ઞાન પણ આપે છે. ઋષિની આંખ ખુલી, ક્ષમા માગે, ભગવાન પાસે વરદાન માગે કે મને તમારી માયાના દર્શન કરાવો. તો એ પણ વિસ્તારથી કથા છે ભગવાનની માયાના દર્શન. તો વાત એ છે કે ઠાકોરજી તો પરમ સ્વતંત્ર છે, એને કોઈનો શ્રાપ, આ સ્વેચ્છાથી મનુષ્ય લીલા કરતા કોઈનું વરદાન સ્વીકાર કરે, કોઈનો શ્રાપ સ્વીકાર કરે, એ એની લીલા છે. પણ સ્વરૂપથી એને ન કોઈ કર્મ સ્પર્શ કરી શકે, ન કોઈ શ્રાપ સ્પર્શ કરે, ન કોઈ વરદાન સ્પર્શ કરે, ન કોઈ ગુણ સ્પર્શ કરે, કે ન એને કોઈ દોષ સ્પર્શ કરે. અને એટલા માટે જ સ્વતંત્ર કીધું છે. તો એક તો ઉદ્ધવજીને ભગવાને શ્રાપથી મુક્ત કર્યા અને બીજા સંપૂર્ણ યદુવંશમાં બચાતા વજ્રનાભ. વજ્રનાભ જે ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન, રૂકમણીજીથી જેમનો જન્મ પ્રથમ પુત્રના રૂપમાં, પ્રદ્યુમ્ન અને રતિથી પુત્ર થયા અનિરુદ્ધ. અને અનિરુદ્ધના વિવાહ કોની સાથે થયા? બાણાસુરની પુત્રી ઉષા સાથે. આપણે ગુજરાતમાં ઓખા હરણ ઈ જ તે ને. અને ઉષા જ્યારે સૂર્યગ્રહણના સમયે દ્વારકાવાસીઓ બધા જ કુરુક્ષેત્રમાં આવ્યા અને આ બાજુથી વ્રજવાસીઓ પણ બધા કુરુક્ષેત્રમાં આવ્યા. અને એ સમયે ઉષા ગર્ભવતી હતા અને એણે રાધા રાણીની બહુ સેવા કરી. એની સેવાથી પ્રસન્ન થઈને રાધા રાણી ઉષાને વરદાન આપે છે કે દેવી, ભવિષ્યમાં યદુવંશ ઉપર સંકટ આવશે અને એ સમયે તમારા ગર્ભમાં જે બાળક છે એ મારી કૃપાના કવચમાં સુરક્ષિત રહેશે. યદુવંશ ઉપર સંકટ આવશે ત્યારે તમારા ગર્ભમાં જે બાળક છે એ મારી કૃપાથી સુરક્ષિત રહેશે, એને શ્રાપ સ્પર્શ નહીં કરીએ. રાધા રાણીના આશીર્વાદથી, કૃપાથી એક વજ્રના, અહીંયા ભગવાન કૃષ્ણની કૃપાથી ઉદ્ધવજી અને ત્યાં રાધા રાણીની કૃપાથી વજ્રનાભ, આ બે આખા યદુવંશમાં 56 કરોડમાં પુરુષોમાં બે બચ્યા. અને આગળ પણ કથા આવે છે કે ભગવાન જ્યારે સ્વધામમાં ગયા, સંપૂર્ણ યદુવંશનો સંહાર થયો અને આ સમાચાર જ્યારે યુધિષ્ઠિર મહારાજે અર્જુન પાસેથી સાંભળ્યા તો એ પણ હસ્તિનાપુરના સિંહાસન ઉપર પરીક્ષિતજીનું અને મથુરા મંડળના સિંહાસન પર વજ્રનાભનો અભિષેક કરીને પોતે સ્વર્ગારોહણ માટે નીકળી ગયા. બંને સમય બાળક હતા. પરીક્ષિતની ઉંમર પણ નાની હતી અને વજ્રનાભ તો એનાથી પણ નાના હતા. થોડા સમય પછી એક દિવસ રાજર્ષિ પરીક્ષિત મથુરા મંડળમાં જાય છે વજ્રનાભને મળવા માટે. અને ત્યાં જઈને વજ્રનાભને કહે છે કે રાજન, રાજ્યની બધી ચિંતા તમે મારી ઉપર છોડી દો. રાજ્યનો કોષ, રાજ્યની સમૃદ્ધિ, સુરક્ષા, વ્યવસ્થા આ બધું જ હું સંભાળી લઈશ. એ વજ્રનાભ, અત્યારે તમારી માટે એટલું જ કર્તવ્ય છે કે તમે તમારી
માતાઓ, તમારી દાદીઓ, ભગવાન કૃષ્ણની જે પટરાણીઓ 16,100, એ પોતાના પતિના વિરહથી દુઃખી છે અને તમે એની સેવા કરો. ભગવાનની 16,108 રાણીઓ હતી, એમાં મુખ્ય જે 8 પટરાણીઓ હતી તો ઠાકોરજીની સાથે જ એની નિત્ય લીલામાં પ્રવિષ્ટ થઈ ગઈ. પરંતુ 16,100 રાણીઓ જે ભૌમાસુરની જેલમાંથી ભગવાનને મુક્ત કરીને એની સાથે પાણી ગ્રહણ કર્યું હતું, એ રાણીઓ એ સમયે ત્યાં મથુરામાં વજ્રનાભ સાથે રહેતી હતી. તો પરીક્ષિતજી કહે છે કે તમારી દાદીઓ પોતાના પતિના વિરહમાં દુઃખી છે, એટલા માટે હે વજ્રનાભ, તમે સેવા દ્વારા એને સુખી કરો, બાકી રાજ્યની બધી જવાબદારી મારી ઉપર છોડી દો. વજ્રનાભ કહે છે કે રાજન, તમે મારા પિતૃવ્ય છો, પિતા સમાન પૂજ્ય છો, તમારી વાત પણ તમારી માટે અનુકૂળ છે, પરંતુ રાજ્ય કરવાનું સુખ તો ત્યારે મળે કે રાજ્યમાં પ્રજા હોય. જે રાજ્યમાં પ્રજા જ ન હોય તો ત્યાં રાજ્ય કરીને રાજા થઈને લાભ શું? આપણને લોકોને એમ કે ભાઈ અહીંયા ભગવદ્ ગીતા વિતરણ કરો ભારતમાં, તો મહેનત કરીએ દિનેશભાઈ, બોલ આપણે કરીએ જ છીએ. પણ હું તમને એમ કે ન્યુઝીલેન્ડમાં જઈને તમે ગીતા વિતરણ કરો, મૂળ આખા દેશની 50 લાખ વસ્તી નથી, ત્યાં જઈને કરવું શું? 50 લાખમાં ક્યાં રહેતા હોય ને. ઓસ્ટ્રેલિયામાં સાંભળ્યું છે કે ખેતર જેટલા આગળ કે ખેતરમાં એક ઘર હોય ને આપણે કેમ વિતરણ કરવા? આ મુંબઈમાં 3 કરોડ રહે તોય ઓછા પડે, બહાર જવું પડે. વજ્રનાભ કહે છે કે રાજ્ય કરવાની મજા સુખ તો મળે કે પ્રજા હોય તો. એ પરીક્ષિતજી, મને સમજાતું નથી કે પહેલા અહીંયા કેટલા લોકો રહેતા હતા, આખા નગરો ગામો ભરેલા હતા, પરંતુ અચાનક આ બધા લોકો ક્યાં વહી ગયા? અહીંયા કોઈ દેખાતું નથી. અને આ વાતનું રહસ્ય જાણવા માટે વજ્રનાભ અને પરીક્ષિતજી બંને શાંડિલ્ય ઋષિ પાસે જાય છે, જે નંદ બાબા ઇત્યાદિ ગોપોના પુરોહિત હતા અને એ સમયે વ્રજમાં એક પર્ણકુટીર ઝૂંપડી બનાવીને રહેતા હતા. બંને શાંડિલ્ય ઋષિ પાસે ગયા અને આનું કારણ પૂછ્યું તો શાંડિલ્ય ઋષિ કહે છે, હે રાજન, આ ભૂમિ છે એ સચ્ચિદાનંદમય છે. જેમ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, એમ આ વ્રજની ભૂમિ પણ સચ્ચિદાનંદ છે. અને હું તમને ભગવાનની લીલાનું રહસ્ય સંભળાવું છું, તમે ધ્યાનથી સાંભળો. શાંડિલ્ય ઋષિ બહુ સુંદર વાત કરે છે કે રાજન, ભગવાન કૃષ્ણની લીલા 2 પ્રકારની હોય છે. 2 પ્રકારે ભગવાન લીલા કરે છે, એક વાસ્તવિકી લીલા અને એક વ્યવહારિકી લીલા. વાસ્તવિકી લીલા જેને આપણે નિત્ય લીલા કહીએ છીએ, જે નિરંતર ચાલે છે, પરંતુ બધા એને જોવાના અધિકારી નથી. નિત્ય લીલા આજે પણ ભગવાન કરી રહ્યા છે, પણ સંસારના લોકોની દ્રષ્ટિથી ગોચર નથી. અધિકારી જીવો, સિદ્ધ પુરુષો, જેની પાસે ભક્તિ અને પ્રેમના નેત્ર છે, એ આજે પણ ભગવાનની લીલાઓના દર્શન કરે છે, સંતો મહાપુરુષો. પણ આપણી જેવા સાધારણ લોકો માટે એ લીલા દ્રષ્ટવ્ય નથી, જેને નિત્ય લીલા કીધું છે. બીજી ભગવાનની લીલા છે વ્યવહારિકી લીલા, જેને આપણે પ્રગટ લીલા કહીએ, જે ભગવાન ક્યારેક પ્રગટ થઈને સંસારના લોકોની સામે પોતાની લીલાને પ્રદર્શિત કરે છે. જે રીતે દ્વાપર યુગના અંતમાં, અર્થાત આજથી લગભગ 5200-5500 વર્ષ પહેલાં ભગવાને પોતાની લીલાને પ્રગટ કરી હતી. પોતે પણ પ્રગટ થયા અને પોતાની લીલાને પણ પ્રગટ કરી. તો આને પ્રગટ લીલા કીધું છે. સાંભળજો ધ્યાનથી, સમજવા જેવી વાત છે. ભગવાનની કેટલી લીલાઓ કીધું શાંડિલ્યજીએ? હા, નિત્ય લીલા, જેને શું કીધું છે? વાસ્તવિક લીલા. અને બીજું પ્રગટ લીલા, જેને વ્યવહારિકી લીલા. તો ભગવાન જ્યારે પ્રગટ લીલા કરે છે, એ સમયે 3 પ્રકારના ભક્તો ભગવાનની લીલામાં સહાયતા માટે એની સાથે પ્રગટ થાય છે. એક ભગવાનના ધામના નિત્ય પાર્ષદો,
ભગવાનની લીલામાં સહાયતા માટે એની સાથે પ્રગટ થાય છે. બીજું, એ ભક્તો કે જેણે અનેક જન્મ સુધી ભજન કરીને ભગવાનની લીલામાં પ્રવેશ પ્રાપ્ત કરવાનો અધિકાર મેળવ્યો છે, એવા ભક્તો પણ પોતાના અનેક જન્મના ભજનના બળે, ભક્તિના બળે ભગવાનની લીલાનું આસ્વાદન કરવા માટે ભગવાનની સાથે પ્રગટ થાય છે. અને ત્રીજું, દેવતાઓ ભગવાનની લીલામાં સહાય માટે, સેવા માટે પ્રગટ થાય છે. આ ત્રણ પ્રકારના જીવો ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે એની સાથે પ્રગટ થાય છે. તો શાંડિલ્યજી કહે છે કે રાજન, દેવતાઓ જે ભગવાનની લીલામાં સહાય માટે પ્રગટ થયા હતા, એ બધાને ભગવાનની યોગ માયાએ એવી વ્યવસ્થા કરી કે બધાને પહેલેથી જ અલગ કરીને દ્વારકામાં વસાવ્યા. અને બાકીના જે ભગવાનના નિત્ય પાર્ષદો હતા અને એમના જે ભક્તો હતા, એ બધાને યોગ માયાએ વ્રજભૂમિમાં વસાવ્યા. અને પછી ભગવાન કૃષ્ણએ જ્યારે આ ધરા ઉપર પોતાની લીલા પૂર્ણ કરીને સ્વધામમાં જવા તૈયાર થયા, તો એ સમયે ઋષિઓના શાપને નિમિત્ત કરીને, યદુવંશનો સંહાર કરીને દેવતાઓને બધાને પોતપોતાના સ્થાને મોકલીને પોતપોતાના અધિકારમાં, સેવામાં પાછા લગાડી દીધા. દેવતાઓ જે આવ્યા હતા એ બધાને ઋષિઓના શ્રાપથી અહીંયાથી પોતપોતાના સ્થાને મોકલી દીધા. અને આ બાજુ મથુરામાં વ્રજમંડળમાં જે ભગવાનના નિત્ય પાર્ષદો અને ભક્તો હતા, જે ભગવાનની લીલામાં સહાયતા માટે પ્રગટ થયા હતા, એ બધાને ભગવાન નિત્ય લીલામાં પ્રવિષ્ટ થયા, તો એ બધાને પણ પોતાની સાથે પોતાની નિત્ય લીલામાં લેતા ગયા. તો શાંડિલ્ય ઋષિ કહે છે કે વજ્રનાભ, હે પરીક્ષિત, અહીંયા જે લોકો હતા વ્રજમાં, એ ક્યાંય ગયા નથી. ભગવાન કૃષ્ણની સાથે એની નિત્ય લીલામાં પ્રવિષ્ટ થઈ ગયા, અર્થાત એ છે અહીંયા જ, પણ હવે એ આ જડ આંખોથી દેખાશે નહીં. એને જોવા માટે અલગ દિવ્ય દ્રષ્ટિ છે અહીંયા જ, પણ નિત્ય લીલામાં હવે એ પ્રવિષ્ટ થઈ ગયા. પ્રગટ લીલા હતી, પૂરી થઈ ગઈ. વજનાભ કહે છે તો છે અહીંયા, તો મને કઈ રીતે દેખાય? તો શાંડિલ્ય ઋષિ કહે છે કે રાજન, આ વ્રજભૂમિની સેવા કરો. અહીંયા સેવા કરશો તો એનાથી જ પ્રસન્ન થઈને ભગવાન તમને એકના એક દિવસે તમને પણ વ્રજલીલામાં સ્થાન આપશે. અને એટલા માટે હે રાજન, આ જે વ્રજની ભૂમિ છે, આ ભગવાનની લીલા સ્થળીઓ છે, જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે, તમે એને પ્રગટ કરો. હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, જેનાથી તમને ભગવાનની લીલાઓના સ્થાન દ્રષ્ટિગોચર થશે. અને એ સ્થાને ભગવાનની લીલા અનુસાર તમે ગામો વસાવો, ત્યાં કુંડો, નદીઓ, સરોવરોની સ્થાપના કરો. અને આવી રીતે તમે સેવા કરશો તો તમને પણ એક દિવસ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. અને ત્યાર પછી વજ્રનાભ અને પરીક્ષિત ત્યાંથી જાય છે. વજ્રનાભે આખું વ્રજ, બરસાના, નંદગાંવ, ગોકુલ, આ બધા ગાંવ વસાવ્યા. ગોવર્ધન, ડીંગ ઇત્યાદિ અનેક સરોવરો પ્રગટ કર્યા, કુંડો, ભગવાનની જે લીલા સ્થળીઓ હતી બધી પ્રગટ કરી. અને વ્રજમાં જે પ્રાચીન દેવ મંદિરો હતા, ગોપીશ્વર ઇત્યાદિ પ્રગટ કર્યા, બીજા પણ પ્રાચીન મંદિરો પ્રગટ કર્યા. અને ભગવાનના 4 વિગ્રહોની સ્થાપના કરી. ગોવિંદદેવ, હરિદેવ, કેશવદેવ, બલદેવ, આ 4 મુખ્ય દેવોની સ્થાપના કરી. પણ વજ્રનાભજીની સ્થાપના અને વજ્રનાભજી ગયા પછી પાછું વ્રજ હતું એ આખું લુપ્ત થઈ ગયું. અને એને પછી ફરી વખત પ્રગટ કર્યું આજથી 500 વર્ષ પૂર્વ ચૈતન્ય મહાપ્રભુએ પોતાના સમસ્ત પાર્ષદોને એક પછી એક વ્રજમાં મોકલ્યા. સૌથી પહેલા અદ્વૈત આચાર્ય ગયા, નિત્યાનંદ પ્રભુ ગયા, લોકનાથ ગોસ્વામી, ભૂગર્ભ ગોસ્વામી, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી, ભટ્ટ ગોસ્વામી, ગોપાલ, એકથી એક શ્રેષ્ઠ બધા ભક્તોને, પાર્ષદોને વ્રજમાં મોકલીને
બધી જ વ્રજની ભગવાનની લીલા સ્થળીઓ હતી અને પ્રગટ કરાવી. આજ જે વૃંદાવનનું જે વ્રજનું સ્વરૂપ છે એમાં સૌથી મુખ્ય ફાળો છે મહાપ્રભુ અને એના પાર્ષદો. નહીં તો એ બધું જ લુપ્ત થયું. ત્યાં સુધી કે રાધાકુંડ અને શ્યામકુંડ પણ લુપ્ત થઈ ગયા હતા. એ સ્વયં મહાપ્રભુએ પ્રગટ કર્યા. મહાપ્રભુ વૃંદાવનની યાત્રાએ ગયા તો એ ખેતરની અંદર બે નાના એવા ખાબોચિયા હતા અને મહાપ્રભુ ત્યાં જઈને ડાંગ શું કહેવાય ચોખાનું ખેતર હતું કે આ તો રાધાકુંડ છે, શ્યામકુંડ છે. તો આવો પાછા વજ્રનાભ વ્રજ આવી રીતે એને શાંડિલ્યજીના કહેવાથી ભગવાનની લીલાઓના સંબંધિત બધા સ્થાનોને પ્રગટ કર્યા. અને અહીંયાથી કહે છે પરીક્ષિતજીએ હસ્તિનાપુરથી મોટા મોટા વ્યાપારીઓને લઈ જઈને મથુરામાં વસાવ્યા. અને સાથે સાથે વર્ણન છે વાનરાંચ પુરાતના, પુરાતન વાનરોને પણ ત્યાં લઈ જઈને વસાવ્યા મથુરામાં. પાછું મથુરા સમૃદ્ધ થઈ ગયું. પણ કહે છે કે એક દિવસ ભગવાનની જે 16,100 રાણીઓ હતી એ પોતાના પતિ ભગવાન કૃષ્ણની લીલા સ્થળીઓના દર્શન કરતી કરતી વ્રજભૂમિમાં વિહાર કરતી હતી. એ સમયે એમને કાલિંદીજીના દર્શન થયા. કાલિંદી જે ભગવાન કૃષ્ણના ચતુર્થ પટરાણી છે. અને આ રાણીઓએ જોયું કે કાલિંદીજી તો એકદમ પ્રસન્ન છે, સુખમાં છે. તો ભગવાનની જે રાણીઓ હતી કાલિંદીજીને પૂછે છે કે બેન કાલિંદી, જેમ અમે ધર્મતઃ ભગવાન કૃષ્ણની પત્નીઓ છીએ એમ તું પણ એની જ પત્ની છો અને અમે તો આપણા પતિના વિરહમાં દુઃખી છીએ અને તમે તો પ્રસન્ન છો, શું વાત છે? તો કાલિંદીજી ત્યાં કહે છે, બહુ સુંદર વાત કરે છે, આત્મા રામસ્ય કૃષ્ણસ્ય ધ્રુવમ આત્મા અસ્તિ રાધિકા તસ્ય દાસ્ય પ્રભાવેણ વિરહો અસ્માન બાધ્યતે. ભગવાન કૃષ્ણને આત્મારામ કહે છે. શું કામ? કારણ કે પોતાની આત્મામાં રમણ કરે છે એટલા માટે આત્મારામ કહે છે. પણ આત્મા કોણ છે? આત્મા તું રાધિકા તસ્ય, કૃષ્ણની આત્મા છે રાધિકા અને એમાં જ રમણ કરવાને કારણે કૃષ્ણને આત્મારામ કહેવામાં આવે છે. અને તસ્ય દાસ્ય પ્રભાવેણ વિરહો અસ્માન બાધ્યતે. અને ભગવાન કૃષ્ણની સાક્ષાત આત્મા રાધિકાના દાસ્યના પ્રભાવથી અર્થાત મેં એની દાસતા સ્વીકાર કરી લીધી છે અને રાધા રાણીના સેવાનો જ પ્રભાવ છે કે મને આપણા પતિ ભગવાન કૃષ્ણનું નિત્ય સાનિધ્ય પ્રાપ્ત છે. મને એનો વિયોગ થયો જ નથી તો પછી દુઃખ કઈ રીતે હોય? તો આ પત્નીઓ કહે છે કે બેન કાલિંદી, તો અમને પણ એવો કંઈક ઉપાય બતાય ને કે અમને પણ આપણા પતિનો નિત્ય સંયોગ પ્રાપ્ત થાય. તો કાલિંદી કહે છે કે એની માટે તમારે ઉદ્ધવજી પાસે જવું પડશે. જો કોઈ રીતે તમને ઉદ્ધવજીનો સંગ થઈ જાય તો ઉદ્ધવજીની કૃપાથી તમને પણ નિત્ય લીલામાં પ્રવેશ પ્રાપ્ત થાય. તો એ ભગવાનની પત્નીઓ કહે છે કે ઉદ્ધવજીને અમારે ગોતવા ક્યાં મળશે ઉદ્ધવજી? તો કાલિંદીજી બહુ સુંદર વાત કરે છે. કહે છે, સાંભળો, સાધન ભૂમિ બદ્રી વ્રજતામ કૃષ્ણેન મંત્રીન પ્રોક્તા. ભગવાન કૃષ્ણએ જતા જતા પોતાના મંત્રી ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવ તમે સાધન ભૂમિ બદ્રિકાશ્રમમાં જાઓ. સાધના કરવા માટેની ભૂમિ છે બદ્રિકાશ્રમ, એટલા માટે ત્યાં જાઓ. અને કાલિંદીજી કહે છે કે ઉદ્ધવજી ત્યાં બદ્રિકાશ્રમમાં રહીને આજે પણ જે અધિકારી લોકો ત્યાં જાય છે એને ભાગવતનો ઉપદેશ આપે છે, ભાગવતનું તત્વ બતાવે છે. પરંતુ સાધન ભૂમિ તો બદ્રિકાશ્રમ છે, પણ ફલ ભૂમિર વ્રજભૂમિ દત્તા તસ્મે પુરેવ સરહસ્યમ. પરંતુ એની ફળ ભૂમિ બદ્રિકાશ્રમ છે. સાધન કરવાની ભૂમિ છે બદ્રિકાશ્રમ. ત્યાં જઈને કઠોર સાધના કરવામાં આવે તો એનું ફળ શું?
એનું ફળ છે વ્રજમાં વાસ મળો. સાધન ભૂમિ બદ્રિકાશ્રમ છે અને ફળ ભૂમિ છે એ વ્રજભૂમિ છે. કાલિંદી કહે છે કે ભગવાને અંતિમ સમયમાં આદેશ આપીને ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા અને એની ફળ વ્રજભૂમિ તો પહેલેથી જ ઉદ્ધવજીને આપી દીધી હતી. અર્થાત ઉદ્ધવજી બે સ્વરૂપમાં વાસ કરે છે. પોતાના મૂળ રૂપથી વ્રજમાં વાસ કરે છે અને એક રૂપથી બદ્રિકાશ્રમમાં રહે છે. આપણે એવું હોય તો એક રૂપથી ધંધો કિરકિર કરીએ અને એક રૂપથી ભજન કરીએ, હું વાંધો ડબલ રોલ. પિક્ચરમાં હોય કે હકીકતમાં થોડું. પણ ઉદ્ધવજી તો ભગવાનના પાર્ષદ હતા. ઠાકોરજીની કૃપાથી બે સ્વરૂપથી બદ્રિકાશ્રમ અને વ્રજભૂમિ બંનેમાં રહે છે. અચ્છા, તો વ્રજમાં ક્યાં રહે છે? તો કાલિંદીજી ઉદ્ધવજીનું એડ્રેસ બતાવે છે. ગોવર્ધન ગિરી નિકટે સખી સ્થલે તદ રજ કામ તત્ર ત્યાં અંકુર વલ્લી રૂપેણ આસ્તે સ ઉદ્ધવો નૂનમ. એ દેવો ગોવર્ધનની નજદીક સખી સ્થલે અર્થાત કુસુમ સરોવર પર જ્યાં રાધારાની સખીઓ વિહાર કરે છે, કુસુમ અર્થાત ફૂલ ચયન કરવા માટે આવે છે, તો એ કુસુમ સરોવર પર તદ રજ કામ એ ગોપીઓની ચરણ રજની કામનાથી અંકુર વલ્લી રૂપેણ ઘાસ અને લતા પત્તાના રૂપમાં નૂનમ ઉદ્ધવ આસ્તે ઉદ્ધવજી ત્યાં રહે છે. એટલા મોટા જ્ઞાની ભગવાન આગળ તમે 2-3 શ્લોક પછી સાંભળશો. ઠાકોરજી કહે છે કે ઉદ્ધવ મત ન્યૂનમ અપી અણુ. જ્ઞાનમાં ઉદ્ધવ મારાથી અણુ માત્ર પણ કમ નથી. એટલો મોટો મહાપુરુષ જ્ઞાની જે સાક્ષાત સ્વર્ગમાં જઈને દેવગુરુ બૃહસ્પતિજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યા છે, પરંતુ ગોપીઓના પ્રેમને સમજીને ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે મને વ્રજમાં ઘાસ લતા અને તણકલું બનાવી દો. કેમ? કારણ કે વૃક્ષ બનીને રહીશ, મનુષ્ય બનીને રહીશ તો એ ગોપીઓની રજ કદાચ નહીં મળે, પણ ઘાસ લતા તણકલું બની જાય તો ગોપીઓના ચરણોથી રજ ઉડશે અને મારી પર પડશે. તો એ પ્રેમી ગોપીઓની ચરણ રજથી મારામાં પણ કંઈક પ્રેમ તત્વ આવશે, મને પણ એનું કંઈક આસ્વાદન થશે. અને એટલા માટે કાલિંદીજી કહે છે કે હે દેવીઓ, આજે પણ કુસુમ સરોવર પર તદ રજ કામ એ ગોપીઓની ચરણ રજની કામનાથી ઉદ્ધવજી અંકુર વલ્લી રૂપેણ ઘાસ લતાના રૂપમાં નિવાસ કરે છે. અને ઉદ્ધવજી કીર્તનના પ્રેમી છે. ત્યાં જઈને જો કીર્તન ઉત્સવ કરશો તો એ પોતાને રોકી નહીં શકે, તમારી સામે પ્રગટ થઈ જશે. એટલું કહીને કાલિંદીજી ત્યાંથી વયા ગયા. અને આ બાજુ એ ભગવાનની 16,100 રાણીઓ હતી. મહેલમાં જાય છે. પરીક્ષિતજી અને વજ્રનાભને કાલિંદીજીએ જે વાત કરી, વાત સંભળાવી અને સાંભળતા જ પરીક્ષિતજી અને વજ્રનાભજીએ સૌથી પહેલાં તો અનેક વૈષ્ણવોને બોલાવ્યા છે. કીર્તન ઉત્સવનું આયોજન કર્યું અને બધાને સાથે લઈને ક્યાં ગયા? ગોવર્ધન અદૂરે, ગોવર્ધનથી નજદીક વૃંદાવન સખી સ્થળે કુસુમ સરોવર પર કૃષ્ણ સંકીર્તન ઉત્સવ પ્રવૃત્ત. કૃષ્ણ સંકીર્તન ઉત્સવ પ્રારંભ કર્યો અને એ કીર્તનનો રંગ જામ્યો. કારણ કે ત્યાં બધા જ કીર્તનના પ્રેમીઓ હતા અને એવો કીર્તનમાં રસ જામ્યો, એવા કીર્તન જામ્યા કે કીર્તન સાંભળીને કહે છે તતઃ પશ્યત્સુ સર્વેષુ તૃણ ગુલ્મ લતા ચયાત આ જગામ ઉદ્ધવ. પશ્યત્સુ સર્વેષુ, ત્યાં જે હતા એ બધાના જોતામાં જ તૃણ ગુલ્મ લતા ચયાત, ત્યાં જે ઘાસ લતા તૃણ હતા એમાંથી બધાના જોતામાં જ ઉદ્ધવો આ જગામાં. ઉદ્ધવજી ઘાસ તણખલામાંથી પ્રગટ થઈને બધાની સામે આવી ગયા. ઉદ્ધવજીનું સ્વરૂપ કેવું હતું? સ્ત્રગ્વી, સુંદર પુષ્પની માળા ધારણ કરેલી છે. શ્યામ પિતાંબર આવૃત ગુંજા માલા ધરો. શ્યામ શરીર છે, પિતાંબર પહેરેલું છે, ગુંજા અર્થાત ચણોઠીની માળા પહેરેલી. ઉદ્ધવજી પોતાની માટે એણે ક્યારેય વસ્ત્ર લીધા નથી. ભગવાન કૃષ્ણના વસ્ત્રોને જ પ્રસાદીના રૂપમાં ધારણ કરતા, ભગવાન કૃષ્ણના આભૂષણોને જ પ્રસાદીના રૂપમાં ધારણ કરતા
ભગવાન કૃષ્ણની માળાને જ પ્રસાદીના રૂપમાં ધારણ કરતા. અને ઉદ્ધવજી સ્વરૂપથી પણ ઠાકોરજીની સમાન શ્યામ છે, ભગવાન કૃષ્ણ સમાન જ સુંદર કમળ સમાન મોટી મોટી આંખો છે, વાંકડિયાળા વાળ છે અને હૂબહુ કૃષ્ણની સમાન જ દેખાવમાં છે. અને એટલા માટે દૂરથી આવતા હોય તો કોઈ કહી ન શકે કે આ ઉદ્ધવ છે, કૃષ્ણ છે. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં ગયા ત્યારે વ્રજવાસીઓને પણ પહેલી નજરે એમ જ લાગ્યું કે કૃષ્ણ આવ્યા છે. નજીક આવ્યા ત્યારે ખબર પડી. તો આવા સુંદર સ્વરૂપથી ઉદ્ધવજી પ્રગટ થયા. અને ઉદ્ધવજી કીર્તન કરતા કરતા, એ પણ કીર્તન કરતા કરતા પ્રગટ થયા. શું ગાતા હતા? ગાયન વલ્લભી ભીર મુહુ, વલ્લભી વલ્લભમ મુહુ, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી. તદા આગમન તો રેજે ભૂષમ સંકીર્તન ઉત્સવ. અને ઉદ્ધવજીના આગમનથી તો સંકીર્તન ઉત્સવમાં માનો 4 ચાંદ લાગી ગયા. સંકીર્તનમાં ઓર પણ ઉત્સવ થઈ ગયો, આનંદ થઈ ગયો અને બધા નાચે છે. પણ પરીક્ષિતજી કીર્તનમાં એટલા ડૂબેલા છે કે એને ખબર જ નથી કે ઉદ્ધવજી પ્રગટ થઈને આવીને અમારી સાથે કીર્તન કરે છે. પરીક્ષિતજીનો કીર્તનમાં જે પ્રેમ હતો એને જોઈને ઉદ્ધવજી એટલા પ્રસન્ન થયા કે કહે છે, હા, દ્રષ્ટવા કીર્તન તત્પરમ કૃષ્ણ કીર્તન તત્પરમ પરિશ્વજ્ય પરીક્ષિતમ ઉવાચ. ઉદ્ધવજીએ પરીક્ષિતજીને ખેંચીને ભુજાઓમાં ભરી લીધા. કેમ? દ્રષ્ટવા કૃષ્ણ કીર્તન તત્પરમ, કૃષ્ણ કીર્તનમાં એની તત્પરતા હતી, તન્મયતા હતી જોઈને ઉદ્ધવજી પ્રસન્ન થઈને પરીક્ષિતજીને ખેંચીને ભુજાઓમાં ભરી લે છે. ઉદ્ધવ વાચ ધન્યોસી રાજન કૃષ્ણેક ભક્ત્યા પૂર્ણોસી નિત્યદા. હે રાજન, ધન્ય છે તમને કે તમે આવી રીતે કૃષ્ણ ભક્તિથી પરિપૂર્ણ છો. યસ્ત્વમ નિમગ્ન ચિત્તોસી કૃષ્ણ સંકીર્તન ઉત્સવે. તમે આટલા કૃષ્ણ સંકીર્તનમાં નિમગ્ન ચિત્ત ડૂબેલા છો કે તમને સંસારનું કે દેહનું પણ ભાન નથી. ધન્ય છે રાજન તમને. અને પછી ઉદ્ધવજી ત્યાં કહે છે, હે રાજન, બહુ સુંદર ઉદ્ધવજીના શ્લોક છે, 2-4 હું તમને સંભળાવું કે આ બધાની અભિલાષાને હું જાણું છું કે ભગવાનની નિત્ય લીલામાં પ્રવેશ કરવો છે. પરંતુ ઉદ્ધવજી કહે છે કે રીતે કૃષ્ણ પ્રકાશમ તું સ્વ આત્મબોધમ ન પશ્યતિ. જ્યાં સુધી ભગવાન કૃષ્ણનો પ્રકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ન કસ્યચિત સ્વાત્મબોધમ, કોઈ પણ જીવને પોતાના સ્વરૂપનો બોધ થતો નથી, આત્મ સ્વરૂપ સમજાતું નથી. ભગવાન કૃષ્ણના પ્રકાશથી જીવોના અજ્ઞાન અને માયાના પડદા દૂર થાય છે અને પછી સ્વરૂપ એનું પ્રગટ થાય છે. તો કહે છે, અષ્ટાવિંશ દ્વાપર અંતે સ્વયં એવ યદા હરિ ઉત્સારયે નિજ માયામ તત્ પ્રકાશો ભવેત તદા. 28મા દ્વાપર યુગના અંતમાં જ્યારે ભગવાન શ્રી હરિ સ્વયં પ્રગટ થયા અને એણે કૃપા કરીને જીવોના હૃદયમાં જે પોતાની માયાનો પડદો હતો એ પડદો દૂર કર્યો અને એના લીધે એ બધા જ જીવોને પોતાના સ્વરૂપનો બોધ થયો, આત્મતત્વ સમજાણું. પરંતુ કહે છે સકાલો વ્યતિકરમ, પરંતુ એ કાળ તો હવે વયો ગયો. ભગવાન કૃષ્ણ પ્રગટ હતા ત્યારે તો એના પ્રકાશથી બધાને પોતપોતાના આત્માનું સ્વરૂપ સમજાઈ ગયું, પણ હવે તો એ રહ્યા નથી, તો એ કાળ તો હવે વયો ગયો. તો હવે જે જીવો છે એને કોના પ્રકાશથી અવિદ્યા અને માયાનું બંધન દૂર થાય છે? તો ઉદ્ધવજી કહે છે તત્ પ્રકાશસ્તુ શ્રીમદ ભાગવતાત ભવે. હવે એ પ્રકાશ શ્રીમદ ભાગવત આપશે. ભગવાન કૃષ્ણના જે પ્રકાશથી જીવોની અવિદ્યા અને માયા દૂર થઈ એના ગયા પછી હવે એ જ પ્રકાશ ભાગવત આપશે. ભાગવત ભગવાનની કૃપાથી જીવોની અવિદ્યા દૂર થશે, એના સ્વરૂપનો બોધ થશે. અને ભાગવતની મહિમામાં ઉદ્ધવજી થોડા શ્લોકો બોલે છે. ઉદ્ધવજી કહે છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ યત્ર ભાગવતેર યદા. જે સ્થાન ઉપર ભાગવતની કથા ભાગવતેર યદા ભક્ત દ્વારા કહેવામાં આવે છે, અર્થાત શ્રોતાઓ પણ ભક્ત હોય
અને વક્તા પણ ભક્ત હોય એની વાત છે. શ્રોતાઓ પણ ધંધાદારી હોય ને વક્તા પણ ધંધાદારી પ્રોફેશનલ હોય, ત્યાંની વાત નથી. શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર યત્ર ભાગવતે, ભગવાનના ભક્તો દ્વારા જ્યાં ભાગવતની કથા કરવામાં આવે છે, કીર્તયતે શ્રૂયતે, કહેવામાં આવે છે અથવા સાંભળવામાં આવે છે, શ્રી કૃષ્ણ તત્ર નિશ્ચિતમ, તો એ વાત નિશ્ચિત છે કે ભગવાન કૃષ્ણ ત્યાં પ્રગટ રહે છે. જ્યાં ભક્તો મળીને ભાગવતની કથા કહે છે કે સાંભળે છે, ત્યાં ભગવાન નિશ્ચિત પ્રગટ રહે છે. અને ઉદ્ધવજી કહે છે શ્રીમદ ભાગવતમ યત્ર શ્લોકમ, શ્લોક અર્ધમ એવચ તત્રાપી ભગવાન કૃષ્ણો વલ્લભી ભીર વિરાજતે, જ્યાં ભગવાન શ્રીમદ ભાગવતનો એક શ્લોક, એક નહીં શ્લોકાર્ધમ, અડધો શ્લોક પણ ઉચ્ચારણ કરવામાં આવે છે તો તત્ર ભગવાન કૃષ્ણ વલ્લભી ભીર વિરાજતે, વલ્લભીનો અર્થ થાય ગોપીઓ, તો ત્યાં ભગવાન કૃષ્ણ પોતાની પ્રિયા ગોપીઓ રાધારાણી ઇત્યાદિની સાથે વિરાજતે નિશ્ચિત પ્રગટ રહે છે. ભાગવતનો એક શ્લોક નહીં અડધો શ્લોક પણ ઉદ્ધવજી કહે છે કે જ્યાં ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યાં સાક્ષાત ભગવાન પોતાની સમસ્ત રાધારાણી ઇત્યાદિ ગોપીઓ સાથે પ્રગટ રહે છે. અને અંતમાં ઉદ્ધવજી કહે છે ભારતે માનવમ જન્મ પ્રાપ્ય ભાગવતમ ન યે શ્રુતમ, ભારતની પવિત્ર ભૂમિમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જેને ભાગવત નથી સાંભળ્યું, પાપ પરાધીનસ્તે આત્મઘાતસ્તુ તે કૃત, તો પછી પાપમાંથી ક્યારે મુક્ત નહીં થાય અને એને આત્મઘાતેસ્તુ, એણે પોતાના આત્માની જ હત્યા કરવી માનવી. કે ભારતની આ પવિત્ર ભૂમિમાં મનુષ્ય જન્મ પામીને પણ ભાગવત ન સાંભળ્યું. અને ત્યાર પછી ઉદ્ધવજી કહે છે કે રાજન, આ બધાને પોતાના સ્વરૂપનો બોધ કરાવીને ભગવાનની નિત્ય લીલામાં પ્રવેશ કરાવવા માટે 1 મહિના સુધી અહીંયા ભાગવત કથા બધાને સંભળાય છે. કેટલા મહિના સુધી? સૌથી પહેલી કથા થઈ 30 દિવસની, આપણે કેટલી કરીએ છીએ? 7 દિવસની. 7 દિવસમાં આયોજક હોય ને બિચારાને થાકી જાય, કારણ કે મહેનત બહુ રહે. આપણા ઘરે વરો હોય તો 1 જ દિવસ હોય અને આ તો 7 દિવસ. તો સૌથી પહેલી ઉદ્ધવજી કહે છે કે રાજન, અહીંયા આ બધા જીવોને, અહીંયા જે કોઈ છે એ બધાને ભગવાન કૃષ્ણની નિત્ય લીલામાં પ્રવેશ 1 મહિના સુધી ભાગવત સંભળાવીને કરીશ, પણ એની માટે મારે તમારી સહાયતાની જરૂર પડશે. પરીક્ષિતજી કહે છે કે ભગવાન મારી શું સહાયતા? તો ઉદ્ધવજી કહે છે કે હે રાજન, જે દિવસથી ભગવાન કૃષ્ણ ધરાધામ પરથી ગયા છે એ જ દિવસથી કળિયુગનો પ્રારંભ થઈ ગયો છે. અને કળિયુગનો સ્વભાવ છે સર્વ સાધન બાધક, જ્યાં કાંઈ પણ સત્કર્મ થાય છે એમાં વિઘ્ન નાખવું આ કળિયુગનો સ્વભાવ છે. સારું કામ થતું હોય ને લડાઈ ઝઘડા કરવાનું, બાંધણું કરાવીને કંઈક નવું કરાવવું, આ કળિયુગનો સ્વભાવ છે. અને આટલું સુંદર ભાગવતનું અનુષ્ઠાન થઈ રહ્યું છે તો કળિયુગ આમાં વિઘ્ન નાખ્યા વગર રહેશે નહીં. અને એટલા માટે હે રાજન, જો તમે ચાહતા હો કે આ બધા લોકો સુખપૂર્વક શ્રીમદ ભાગવત સાંભળે, કળિયુગ આમાં વિઘ્ન ન નાખે, તો તમે જાઓ અને કળિયુગનું દમન કરો. પરીક્ષિતજી કહે છે કે ભગવાન, તમારા આદેશનું પાલન કરીશ, પરંતુ શું હું એટલો બધો દુર્ભાગી છું કે મને ભાગવત સાંભળવાનો અવસર નહીં મળે? હું ભગવાન કૃષ્ણની કથાથી વંચિત રહી જઈશ. ત્યારે ઉદ્ધવજી કહે છે રાજન, ચિંતા તું તે કાપી નેવ કાર્ય. એ રાજન, તમે ચિંતા શું કામ કરો છો? તવેવ ભગવત શાસ્ત્રે યતો મુખ્ય અધિકારીતા, ભાગવતના સાચા અધિકારી તો તમે છો. ઉદ્ધવજીના શબ્દ સાંભળો. રાજન, ચિંતા તું તે કાપી નેવ કાર્ય, તમે ચિંતા શું કામ કરો છો? તવ એવ ભગવત શાસ્ત્રે મુખ્ય અધિકારીતા, ભાગવતના સાચા અધિકારી તો તમે છો. એતાવત કાલ પર્યંતમ પ્રાય ભાગવત શ્રુતે વાર્તામ અપી ન જાનાંતિ મનુષ્યા કર્મ તત્પરાહ. પોતાના સંસારિક કાર્યોમાં લાગેલા મનુષ્યો એટલા લાંબા સમયથી ભાગવતની વાતને જાણતા નથી. સાંભળો શબ્દ, એતાવત કાલ પર્યંતમ, એટલા લાંબા સમયથી
પ્રાયઃ મનુષ્યા ભાગવત શ્રુતે વાર્તામપી ન જાનંતી. ભાગવતની વાર્તા પણ નથી જાણતા. કેમ? કર્મ તત્પરા, પોતાના કામમાં લાગેલા છે, વ્યવહારને, ઓફિસને, ઘરને, દુકાન, આને છોડીને કંઈ ખબર જ નથી, આમાં લાગેલા છે. તો ભાગવતની વાર્તા પણ જાણતા નથી. પરંતુ હે રાજન, ત્વત પ્રસાદેન બહવો મનુષ્યા ભારત અજીરે શ્રીમદ ભાગવતમ પ્રાપ્ત. તમારી કૃપાથી આ ભારત ભૂમિમાં રહેવાળા બહુ લોકો, બહવો આ ભાગવતને પ્રાપ્ત કરશે. ત્વત પ્રસાદેન બહવો મનુષ્યા ભારત અજીરે શ્રીમદ ભાગવતમ પ્રાપ્ત. હે રાજન, તમે કહો છો તમને ભાગવત નહીં મળે, પણ તમને હું શું ભાગવત સંભળાવું? તમને તો સાક્ષાત નંદનંદન જ શુકદેવના રૂપમાં આવીને ભાગવત સંભળાવશે. ઉદ્ધવજીના શબ્દો છે, નંદનંદન રૂપસ્તુ શ્રી શુકો ભગવાન ઋષિ તુભ્યમ ભાગવત શ્રાવિષ્ય. નંદનંદન રૂપસ્તુ શ્રી શુકદેવ ભગવાન ઋષિ. સુખદેવજી માટે સંબોધન આપે છે. નંદનંદન ભગવાન જ સુખદેવજીના રૂપમાં આવીને તમને ભાગવત સંભળાવશે. શ્રીમદ ભાગવત સંચાર તતો ભૂવિ ભવિષ્યતિ. અને રાજન, ત્યારથી જ આ પૃથ્વી પર ભાગવતનો સંચાર થાય છે, એટલે પ્રચાર થાય છે. તમારા માધ્યમથી જ આ જગતમાં ભાગવતનો પ્રચાર થાય છે. એટલા માટે તમે નિશ્ચિંત થઈને જાઓ. અને ત્યારે પરીક્ષિતજી ઉદ્ધવજીના કહેવાથી દિગ્વિજય માટે નીકળ્યા છે. જે કથા આપણે આગળ ભાગવતમાં સાંભળીએ છીએ. આ કથા મેં તમને સંભળાવી. ક્યાંથી સંભળાવી? સ્કંદ પુરાણમાં જ્યાં શ્રીમદ ભાગવત મહાત્મ્ય વર્ણન છે એમાંથી સંભળાવી. તો આપણી વાત એ હતી કે પરીક્ષિતજીનો પ્રશ્ન છે કે ઉદ્ધવજી શાપમાંથી મુક્ત કેમ થઈ ગયા? તેમાં 2 જણા યદુવંશને શાપ લાગ્યો, એમાંથી શ્રાપ મુક્ત થયા. એક ઉદ્ધવજી ભગવાન કૃષ્ણની કૃપાથી, અને બીજા વજ્રનાભજી રાધારાણીની કૃપાથી. તો એ આપણે થોડું વજ્રનાભજીનું આ જીવન ચરિત્ર સાંભળ્યું કે કઈ રીતે એણે વ્રજને પ્રગટ કર્યું અને કઈ રીતે ઉદ્ધવજીને પ્રગટ કર્યા. ઉદ્ધવજીએ સૌથી પહેલાં ભાગવત આ જગતમાં 1 મહિનાની ભાગવત કથા કરી. ઉદ્ધવજીએ વિસ્તારથી કીધું છે. સુખદેવજી પરીક્ષિતજીને એ પણ કીધું કે આ ભાગવત મેં સાંભળ્યું મારા ગુરુ બૃહસ્પતિ પાસેથી. મારા ગુરુ બૃહસ્પતિને આ ભાગવત મળ્યું સાંખ્યાયન મુનિ પાસેથી. સાંખ્યાયન મુનિએ ક્યાંથી પ્રાપ્ત કર્યું? ભગવાન અનંત શેષજી, સાક્ષાત ભગવાન શેષજી જે પાતાળમાં 1000 મુખથી નિરંતર ભગવત કથામાં લાગેલા છે, એ ભગવાન અનંત શેષજીના મુખેથી સાંખ્યાયન મુનિએ સાંભળ્યું. સાંખ્યાયન મુનિએ આ ભાગવતને 2 જણાને આપ્યું. એક ને ભગવાન શેષજીએ સનત કુમારોને આપ્યું, અને સનત કુમારોએ સાંખ્યાયન મુનિ અને પારાશરજી 2 લોકોને આ ભાગવત સંભળાયું. અને સાંખ્યાયન મુનિએ બૃહસ્પતિજી અને પારાશરજી 2ને સંભળાયું. બૃહસ્પતિજી પાસેથી ઉદ્ધવજીએ પ્રાપ્ત કર્યું, ઉદ્ધવજી પાસેથી ભગવાનની આ બધી રાણીઓ અને વજ્રનાભજીએ પ્રાપ્ત કર્યું. આ બાજુ પારાશર મુનિ પાસેથી ભાગવતને મૈત્રેયજીએ પ્રાપ્ત કર્યું, અને મૈત્રેયજીના મુખેથી હવે આગળ ઉદ્ધવજી સાંભળશે. આપણે ઉદ્ધવજીને વિદા કર્યા છે એ સાઈડ જવા માટે. તો હવે આગળનો જે સંવાદ આવશે એ આવશે મૈત્રેયજી અને વિદુરજીનો સંવાદ. તો આ ભાગવતની 2 પરંપરાઓ છે. એક નીચેથી ચાલુ થાય છે અને એક ઉપરથી ચાલુ થાય છે. નીચેની પરંપરા તમને કીધી. નીચેની અર્થાત ભગવાન શેષજીથી ચાલુ થઈને ઉપર આવી, અને એક ઉપરની પરંપરા છે ભગવાન નારાયણે આ ભાગવતને બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ વેદવ્યાસ ભગવાનને આપ્યું, વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું, સુખદેવજીએ પરીક્ષિતજીને સંભળાવ્યું, અને સુખદેવજી પરીક્ષિતજીને જ્યારે આ ભાગવતની કથા કહેતા હતા એ જ સમયે સૂત પુરાણી ત્યાં બાજુમાં બેસીને સાંભળતા હતા. અને એ જ સૂતજીએ આગળ જઈને નૈમિષારણ્યમાં બેઠેલા 88,000 ઋષિ મુનિઓને આ ભાગવત કથા સંભળાવી. અને વ્યાસજીને જ્યારે ભાગવત લિપિબદ્ધ કરવાનો સમય આવ્યો તો એણે સંવાદ લખ્યો શૌનક આદિ ઋષિઓ અને સૂતજી વચ્ચે જે ભાગવતની ચર્ચા થઈ હતી. રચના પોતે પહેલાં જ કરી હતી, પણ એ સમય મૌખિક હતો. લખવાનો સમય આવ્યો તો કયો સંવાદ લખ્યો? શૌનકજી. કારણ કેમ?
કારણ કે એ ઋષિઓ વચ્ચે સંવાદ છો ને એમાં બીજા સંવાદ બધા આવી ગયા. સુખદેવજી પરીક્ષિતજીનો સંવાદ આવી ગયો, મૈત્રેયજી વિદુરજીનો સંવાદ આવી ગયો, બધા જ સંવાદ આવી ગયા. નારદજી બ્રહ્માજીનો સંવાદ આવી ગયો. એટલા માટે વ્યાસજીએ લિપિબદ્ધ કરવાનો સમય આવ્યો તો એ ભાગવતને લખ્યું છે શૌનક આદિ ઋષિ અને સૂતજી. સૂતજી પણ કયા? તમે કહેશો તો સૂતમાં પાછા ઘણા પ્રકાર હોય. સૂતજી ઉગ્ર શ્રવા સૂતજી, આપણને જે ભાગવત સંભળાવી રહ્યા છે એ કોણ છે? ઉગ્ર શ્રવા સૂતજી. એના પિતા હતા રોમ હર્ષણ સૂતજી. સૂત છે જાતિવાચક શબ્દ છે, પણ કથા સાંભળતા તો કથામાં એનો એટલી પ્રીતિ હતી કે એનું એક એક રૂવાટું ઊભું થઈ જતું, ખીલી ઉઠતું. એટલા માટે એનું નામ પડ્યું રોમ હર્ષણ સૂતજી. પણ એ જ્યારે કથા કહેતા હતા, બલરામજી તીર્થયાત્રામાં નીકળ્યા, બલરામજી ત્યાં આવ્યા તો ઋષિઓ ઊભા થઈ ગયા, પણ સૂતજી ઊભા ન થયા. તો બલરામજી અને ત્યાં જ ઘાસના તણખલાથી રામ નામ સત્ય કરી નાખ્યું. પછી ઋષિઓને દુઃખી જોઈને બલરામજીએ આશીર્વાદ દ્વારા સમસ્ત જ્ઞાન એના પુત્રની અંદર સંચાર કર્યું. અને એના પુત્ર પછી ત્યાં આવ્યા, અને એના પુત્ર જે હતા સૂતજી, એણે કથા હતી ઋષિઓને સંભળાવી, આ ભાગવત કથા. અને એના પુત્ર હતા, એનું શ્રવણ એટલું ઉગ્ર હતું. શ્રવણ કરવા બેસતા તો કઈ રીતે બેસતા? ઉગ્રતાથી. અત્યંત ઉગ્રતા અર્થાત અત્યંત એટલી એકાગ્રતા કે શું કહેવાય, શરીરની શુદ્ધ બુદ્ધ ભૂલી જતા. ઉગ્ર શબ્દ આપણે વાપરીએ, ઉગ્રતાપૂર્વક શ્રવણ. એટલા માટે એનું નામ થયું ઉગ્ર શ્રવા સૂતજી. ઉગ્ર શ્રવા સૂતજી અને શૌનક આદિ ઋષિઓ વચ્ચેનો જે સંવાદ છે એ આપણી સામે ભાગવતના રૂપમાં છે. અને એ જ આપણે પ્રભુપાદજીની કૃપાથી પ્રત્યેક મંગળવારે શ્લોક ટુ શ્લોક સાંભળી રહ્યા છીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ શ્રી પ્રભુપાદ કી જય, શ્રી ઉદ્ધવજી મહારાજ કી જય, શ્રી વિદુરજી મહારાજ કી જય, શ્રી સુખદેવ ભગવાન કી જય, શ્રી પરીક્ષિતજી મહારાજ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે.